નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં શહેર અધ્યક્ષની નિમણૂક પૂર્વે શરૂ થયેલી ગળાકાપ સ્પર્ધા હંગામી ધોરણ ઉપર મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં વરવી જૂથબંધી અટ્ટહાસ્ય કરી રહી છે. વડોદરા શહેર અધ્યક્ષ પદ માટે 44 મૂર્તિયાઓ મેદાનમાં હતા અને અધ્યક્ષ પદની ખુરશી મેળવવા માટે તમામે એડી ચોટીનું જોર પણ લગાવી દીધું હતું. જો કે ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ દ્વારા વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ તરીકેનો તાજ ડોક્ટર જયપ્રકાશ સોનીના શિરે મૂકી દીધો હતો. મવડી મંડળ દ્વારા થયેલી નિમણૂક બાદ હંગામી ધોરણે બંને જૂથ દ્વારા સરસંધાન કરી દેવામાં આવ્યું હતું. હવે એક તરફ જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાતની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે વડોદરા શહેર ભાજપના સંગઠનને સાબુત રાખતી બોડીની પણ જાહેરાત ગણતરીના દિવસોમાં થાય એવી શક્યતાઓ મંડાઈ રહી છે. ત્યારે ફરી એકવાર શહેરમાં પોતાના હિડન એજન્ડાઓ પાર પાડવા માટેના રાજકીય સ્નાઇપર્સ આળસ મળીને કામે લાગી ગયા છે. જે રીતે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભારતીય જનતા પાર્ટીના માજી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વોર્ડ નંબર 11ના મહામંત્રી અનિલસિંહ ચૌહાણ અને વોર્ડ નંબર 11ના માજી પ્રમુખ જયેશ પરમાર દ્વારા પેટ્રોલ પંપ પડાવી લેવા માટે જે ખેલ ખેલાયો એની લેખિત ફરિયાદ યજ્ઞેશ શાસ્ત્રી દ્વારા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મોકલી અપાતા વડોદરા પોલીસના તપાસના ઘોડા પણ દોડતા થઈ ગયા છે. પત્રકાર પરિષદમાં વડોદરા શહેર ભાજપના માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સામે આક્ષેપો કરનાર યજ્ઞેશ શાસ્ત્રીને ડોક્ટર શાહ દ્વારા યોગ્ય પુરાવાઓ આપવા અથવા જાહેરમાં માફી માંગવા માટેની કાયદેસરની નોટિસ ફટકારાતા આગામી દિવસોમાં આ જંગ ભારે રોમાંચક બનશે એવા એંધાણ છે. ડોક્ટર વિજય શાહે યજ્ઞેશ શાસ્ત્રીને પાઠવેલી નોટિસમાં એમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો ઇરાદાપૂર્વક કારસો રચાયો હોય એવી પણ ભીતિ વ્યક્ત કરી છે. જો કે આ સમગ્ર કેસમાં ચિરાગ બારોટ, અનિલસિંહ ચૌહાણ અને જયેશ પરમાર ઉપર કીચડ ઉછળ્યો છે એ જોતા એવું માની લેવાને બિલકુલ કારણ નથી કે આમાંથી કમળ જ ખીલશે. કારણ કે જે રીતે સત્તા ઉપર સવાર ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકરોમાંથી કેટલાકનો આર્થિક ગ્રાફ એ હદ ઉપર જઈ ચડ્યો છે જેની ઈર્ષા ખુદ ભાજપના જ કર્મઠ કાર્યકરો કરી રહ્યા છે. પેટ્રોલ પંપના લાયસન્સ માટે વડોદરા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આપવાના નામે કુલ 18 લાખ રૂપિયાનો પણ કથિત વહીવટ થયો હોવાનો આક્ષેપ યજ્ઞેશ શાસ્ત્રીએ કરતા આગામી દિવસોમાં ઘણાના ગંદા લુગડા જાહેરમાં ધોવાતા લોકો જોઈ શકશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સમગ્ર કેસમાં વોર્ડ નંબર 11ના માજી પ્રમુખ જયેશ પરમાર અને મહામંત્રી અનિલસિંહ ચૌહાણની ભૂંડી ભૂમિકા વિશેની કહાની ખુદ યજ્ઞેશ શાસ્ત્રીના સ્વમુખે જ કહેવાયેલી છે. જેમાં એક ડોક્યુમેન્ટ ઉપર આપ દર્શકોનું ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે. તારીખ 8 જુલાઈ 2024ના રોજ એક ભાગીદારી કરાર કરવામાં આવ્યો, જે પ્રિયા ટોકીઝ કેનાલ રોડ ઉપર આવેલી ઓક્ઝિલિયમ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ નામની મિલકત ભેટે કરાયો હતો. જેમાં કુલ 16 ભાગીદારોના નામ છે. એમાં હસન અલી મહમ્મદ અલી ધારખડ, અબ્બાસ અલી વજીર અલી મેદાની સાથે જયેશ બંસીલાલ પરમારની પણ ભાગીદારી નોંધાયેલી છે. વોર્ડ નંબર 11ના ભાજપના આ દેવ દુર્લભ કાર્યકર જયેશ પરમાર આ હોટલમાં 5%ના નફા નુકસાનના ભાગીદાર છે. હવે સવાલ એ છે કે કરખડીમાં ભૂતકાળમાં નોકરી કરીને પરિવારનું પેટીયું રડતા જયેશ પરમારનો આર્થિક ગ્રાફ એકદમ જ ઊંચો જઈ પહોંચ્યો છે. એ પાછળ શું કોઈના આશીર્વાદ છે કે કેમ, જેનાથી જયેશ બંસીલાલ પરમાર એ નોકરિયાતમાંથી બિઝનેસમેન થઈ ગયા? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો કરીને હાલમાં સારું એવું આર્થિક ઉપાર્જન કરી રહેલા જયેશ પરમાર ભૂતકાળમાં મહિલા મોરચાની ઉપપ્રમુખ જોડે જાહેરમાં તૂતુ મેં કરીને સંસ્કારોનું પ્રદર્શન કરતા વિવાદમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે એક તરફ મુસ્લિમ ભાગીદારો સાથે પાર્ટનરશિપ કરીને ધંધો કરવો ક્યાંય અને કોઈ પણ રીતે ખોટો નથી, પરંતુ વિચારધારાના નામે શું પ્રજાને જ અવળે પાટે ચડાવવી એ કઈ રીતે યોગ્ય કહેવાય એવો પણ સવાલ
ખુદ ભાજપના જ એક દિગ્ગજ નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. આ વર્ષના અંતે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ થનાર છે, ત્યારે એક પછી એક ભાજપના કાર્યકરોની કથની અને કરની લોકો સમક્ષ આવી રહી છે. એ જોતા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ આ મામલાને અત્યંત ગંભીરતાપૂર્વક લઈ રહ્યા હોવાની સચોટ માહિતી સાંપડી છે. જો કે આ પેટ્રોલ પંપના વિવાદની વહેતી ગંગામાં શહેર ભાજપના કેટલાય અતૃપ્ત ઈચ્છાધારીઓ હાથ ધોવા માટે તલપાપડ બન્યા છે, એની પણ જાણકારી સંગઠન સુધી પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.